હમાસના આતંકવાદીઓએ લગભગ 40 બાળકોની હત્યા કરી નાખી છે, પણ આ ભયાનક દ્રશ્યનું વર્ણન કરતી વખતે કેટલાક સૈનિકોએ કહ્યું કે તેઓએ અમુક બાળકો એવા પણ મળ્યા જેમના માથા જ કાપી નાખવામાં આવ્યા હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ગાઝા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરી છે. મલાલાએ કહ્યું છે કે જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે બાળકોને સૌથી વધુ નુકસાન થાય છે. તેણે ટ્વિટર પર લખ્યું કે યુદ્ધમાં ફસાયેલા પેલેસ્ટીન અને ઇઝરાયેલી બાળકો વિશે વિચારીને ચિંતિત છે. યુદ્ધ ક્યારે બાળકોને છોડતું નથી. મલાલાએ વધુમાં કહ્યું છે કે યુદ્ધમાં જે બાળકોને ઇઝરાયેલે બંધક બનાવ્યા હતા અથવા જેઓ હવાઈ હુમલા પછી બાળકો ખોરાક અને પાણી વિના છુપાયા હતા તેમને બક્ષવામાં આવ્યા નથી. લોકસભા પૂર્વે આવતા મહિને 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ તમામ 5 રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વિધાનસભા ચૂંટણી 23 નવેમ્બરે યોજાવાની હતી, જે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો. રાજસ્થાનમાં હવે 25મી નવેમ્બરના રોજ મતદાન થશે. મતગણતરીના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. મતગણતરી 3 ડિસેમ્બરના રોજ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. પાલીના ભાજપના ધારાસભ્ય પીપી ચૌધરીએ ચૂંટણી પંચને ઔપચારિક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કારણ આપતા જણાવ્યું કે દેવ ઉઠની એકાદશી અને રાજ્યમાં 50,000 લગ્નોના આયોજનની વાતના આધારે મતદાન તારીખમાં ફેરફાર કરવામાં આવે. સાંસદનું કહેવું હતું કે તહેવાર અને લગ્ન ઉત્સવના કારણે રાજ્યમાં મતદાનની સંખ્યામાં ઘટાડો નોંધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. દેશમાં પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર એનઆઈએ દ્વારા તવાઈ બોલાવવામાં આવી. તપાસ એજન્સીએ દિલ્હી, એનસીઆર, યુપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પીએફઆઈ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા. દિલ્હીના હૌજકાજી પોલીસ મથક વિસ્તારમાં બલ્લી મારાનમાં પણ એનઆઈએની ટીમ પહોંચી અને તપાસ ચલાવી. રાજસ્થાનમાં ટોંક સહિતના વિસ્તારમાં તપાસ ચલાવવામાં આવી. ગત વર્ષે પ્રતિબંધ લગાવી દેવાયેલા પીએફઆઈ સંગઠન પર આતંકવાદીઓના ફંડિંગ સહિત આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો. એનઆઈએ સહિત કેટલીક તપાસ એજન્સીઓએ 15 રાજ્યોમાં 300થી વધુ પીએફઆઈ નેતા અને કાર્યકર્તાની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિરુદ્ધ કુલ 170થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા, જે પૈકી 140 જેટલા કેસમાં ચુકાદો અમારી પાર્ટીની તરફેણમાં આવ્યો. છેલ્લા 2 વર્ષમાં અમારા મંત્રી અને વરિષ્ઠ નેતાઓને નિશાનો બનાવવામાં આવ્યા. તપાસ એજન્સીઓ અલગ અલગ કેસમાં સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજયસિંહની ધરપકડ કરી છે. સાથે ઓખલામાં ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને તે ઘરે દરોડા પાડવામાં આવ્યા. ઘણા મામલામાં કોર્ટમાં હોવાથી એ વિશે ટિપ્પણી કરી શકીશ નહીં, પરંતુ એટલું જરૂરથી કહીશ કે મનીષ સિસોદિયાના કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં જજે પુરાવા માંગ્યા હતા. એક પણ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેમની પાસે મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા નથી. તેનો અર્થ થાય છે કે સમગ્ર કેસ ફેક છે. हमारे आम आदमी पार्टी के एमएलए पे अभी तक 170 से ज्यादा केस कर चुके हैं, 170 से ज्यादा, और उनमें 140 से ज्यादा केसेस में जजमेंट आ चुके हैं, जिसमें सारे जजमेंट मोदी जी के खिलाफ हैं. सारे जजमेंट हमारे पक्ष में आए हैं कि झूठा केस किया गया हमारे एमएलए के खिलाफ, झूठी एफआईआर की गई, झूठी गिरफ्तारी की गई, गलत गिरफ्तारी की गई. દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પર પ્રતિક્રિયા આપી. કહ્યું, ઈડીએ લગભગ 12 કલાક સુધી તેમના નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. હું અરવિંદ કેજરીવાલને મળ્યો અને તેમણે જણાવ્યું કે તેમની તમામ વસ્તુઓની તપાસ કરી, પરંતુ તેમને કંઈ પણ મળ્યું નહીં. અગાઉ પણ ભ્રષ્ટાચાર વિરોધી શાખાના અધિકારીઓએ મારા ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ ત્યારે પણ તેમને કંઈ મળ્યું નહીં. વર્ષ 2016માં વકફ બોર્ડે લગતા એક કેસમાં દાખલ થયેલી એફઆઈઆર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને તેમાં ભ્રષ્ટાચારના કોઈ આરોપ लगावामा આવ્યા નથી. आज मुख्यमंत्री से मिला हूं, मैंने सारी उनको बात बताई है कि 12 घंटे तक सारे उन्होंने हमारे मोबाइल ले लिए, हमें अलग बिठा दिया, मेरे पूरे घर को सर्च किया, मेरे बेड को, मेरी अलमीरा को, मेरे कपड़े, हर एक चीज उन्होंने देखी, लेकिन मेरे घर में कुछ मिला नहीं उनको. और मेरे घर में पहले भी एक बार एसीबी ने सर्च किया था, तब उनको कुछ नहीं मिला था, और आज सर्च किया, आज भी उनको कुछ नहीं मिला. और मैंने जब उनसे ये पूछा कि भाई आप किस एफआईआर के तहत आए हैं, तो उन्होंने मुझे ये बताया कि 2016 की कोई दिल्ली वक्फ बोर्ड की एफआईआर है, जब वक्फ बोर्ड भंग किया गया था, और वो तो ऑलरेडी जो है कोर्ट के अंदर है, चार्जशीट उसमें सबमिट हो गई है, और उसमें कहीं करप्शन के चार्जेस नहीं है, कहीं लेन देन की बात नहीं है. उसमें सिर्फ इरेगुलरिटीज की बात है कि आपने जो किया वो ड्यू प्रोसेस नहीं था. ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા લોકોની પરેશાનીઓ ઓછી થઈ રહી નથી. મળતી માહિતી પ્રમાણે સીબીઆઈ હવે કથિત ફંડિંગ કેસ અંગે કેસ નોંધી તપાસ શરૂ કરી. જો કે આ કેસની તપાસમાં સીબીઆઈ અલગ અલગ સ્થળે દરોડા પાડે છે, પણ ન્યૂઝ ક્લિક પર ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ખલેલ પહોંચાડવાનો આરોપ છે.
સીબીઆઈએ પહેલા દિલ્હી પોલીસ, ઈડી અને આઈટી પર કથિત ફંડિંગની તપાસ કરે છે. ઈડી પણ આ મુદ્દે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો, જ્યારે દિલ્હી પોલીસની પણ યુએપીએ હેઠળ આ કેસની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે વિશ્વાસભંગ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધ્યો. ન્યૂઝ ક્લિકના સ્થાપક પ્રબીર પુરકાસ્થ અને માનવ સંસાધન વિભાગના વડા અમિત ચક્રવર્તીની ધરપકડ વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે નાંદેડ, સંભાજીનગર, થાણેના સરકારી હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર મુદ્દે ધ્યાન આપી રહી નથી. હું કેન્દ્ર સરકારને પૂછવા માંગુ છું કે આ મુદ્દે કેમ મૌન છે? આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા તેમ છતાં કોઈ અવાજ કેમ નથી ઉઠાવવામાં આવી રહ્યો? દુઃખની વાત તો એ છે કે આ સૌથી વધુ જીએસટી ચૂકવતું રાજ્ય હોવા છતાં મહારાષ્ટ્રમાં આ પ્રકારના અહેવાલ સામે આવ્યા. આ ખૂબ ગંભીર અને ટીકાને પાત્ર બનાવ છે. આરોગ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. नांदेड़ हुआ, थाने हुआ, नागपुर हुआ, संभाजी नगर हुआ, हर सरकारी अस्पताल से एक ही बात आ रही है कि दवाइयों की कमी है और राज्य सरकार उसका ध्यान नहीं दे रही है. मैं फिर से केंद्र सरकार से पूछना चाहूंगी कि वो इस बात पे चुप क्यों बैठे हैं? 108 जाने जा चुकी हैं, साथ ही साथ बाकी और जाने गई हैं, उस पे एक आवाज क्यों नहीं उठ रही है? और दुख इस बात का होता है कि हाईएस्ट जीएसटी पेइंग स्टेट है हम, जो देश के खाते में डालते हैं पैसा, हाईएस्ट है हम. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે અમે પ્રદેશમાં જાતિ આધારિત જનગણના કરાવી લીધી છે, તેનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે. આના કારણે અન્ય રાજ્યોમાં પણ આ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થશે ત્યારે ગૃહમાં આ સર્વેક્ષણની વિસ્તૃત જાણકારી રજૂ કરવામાં આવશે. જાતિ આધારિત આર્થિક સ્થિતિની માહિતી ધારાસભ્યો એમએલસીને આપવામાં આવશે. તમામ પાર્ટી સાથે ચર્ચા બાદ અમે આ માહિતીને સાર્વજનિક કરીશું. વિપક્ષ દળની સભ્ય પાર્ટી કોંગ્રેસે પણ તેની સરકાર દ્વારા શાસિત કર્ણાટક, हिमाचल प्रदेश, राजस्थान और छत्तीसगढ़ में जाति आधारित वस्ती गणतरी करावानी जाहिरात करी है. जो हम लोगों ने करवा दिया है, अब आप देख रहे हैं ना कि अन्य राज्यों में भी इसकी पूरी चर्चा हो रही है और हम लोगों ने तो जो भी था, अब 9 पार्टियां थी, सबका मीटिंग करके भी सब बात बता दिया गया. और जब हाउस शुरू होगा तो एक एक हाउस में भी पूरा डिटेल, अब सब लोगों को जो भी किया गया है ना, आर्थिक स्थिति का भी, हर एक परिवार का जिसमें सभी जातियों का है, वो सब का उसी समय पूरा का पूरा सब करके और हाउस में भी रख दिया जाएगा. सब एमएल से को भी दे दिया जाएगा. दिल्ली सरकार युवाओं ने स्किल ट्रेनिंग थकी जॉब ओरिएंटेड बनावाना उद्देश्यथी लाइट हाउस स्किल सेंटरनी शुरुआत करी हती. मुख्यमंत्री अरविंद केजरीवाले मटिया मेलમાં ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કેજરીવાલે દાવો કર્યો કે આજે દેશમાં ભયનું વાતાવરણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 12 લાખ અમીર લોકોએ ભારત છોડી વિદેશી નાગરિકતા લીધી છે. દેશમાં રોજગારી વધવાના બદલે ઘટી રહી છે, પરંતુ આપણે આ સ્થિતિના કારણે ડરવાના નથી, બલકે આ વાતાવરણમાં યુવાનો માટે રોજગારી ઊભી કરવાની છે. વર્તમાન સમયમાં યુવાનો સામે સૌથી મોટી સમસ્યા રોજગારીની છે. દિલ્હીમાં અમારી સરકારને 7-8 વર્ષ થઈ ગયા. અમે શરૂઆતથી શિક્ષણ પર ભાર મૂક્યો છે. દિલ્હીમાં અમે સરકારી શાળાઓને ખૂબ મોડર્ન અને સારી સુવિધાવાળી બનાવી છે. तो आज मेरे सामने सबसे बड़ा चैलेंज है कि मैं अपने युवाओं के लिए रोजगार कैसे पैदा करूं, और दूसरी तरफ देश की अर्थव्यवस्था आज ऐसा हाल हो गया है कि रोजगार पैदा होने की बजाय, नए रोजगार बनने की बजाय देश भर में आज अर्थव्यवस्था धीरे धीरे खराब होती जा रही है. एक आंकड़ा ये बताता है कि पिछले कुछ सालों में 12 लाख अमीर लोग, हाई नेटवर्थ इंडिविजुअल बोलते हैं उनको, भारत देश छोड़ के दूसरे देशों में चले गए, वहां की नागरिकता ले ली. क्यों? ऐसा डर का माहौल पैदा कर रखा है पूरे देश में. ऐसा डर का माहौल है, अब यहाँ पे कोई काम ही नहीं करना चाहते. तो पूर्व केंद्रीय मंत्री ए राजा साथे संकળાયેલી 15 મિલકતોને ઈડીએ જપ્ત કરી. આ સમગ્ર મામલો વર્ષ 2004 થી 2007 ની વચ્ચે છે, જ્યારે એ રાજા પર્યાવરણ અને વન વિભાગના મંત્રી હતા. આ સમયગાળા દરમિયાન તેમણે નિયમોની વિરુદ્ધ ગુરુગ્રામની એક મોટી પર્યાવરણીય મંજૂરી આપી હતી. આ મંજૂરી આપવાના બદલામાં એ રાજાની બેનામી કંપનીને લાંચ તરીકે જમીન આપવામાં આવી હતી. આ જમીન એ રાજાએ તેમના પરિવારના સભ્યો અને નજીકના લોકોના નામે કરી હતી. તપાસમાં સામે આવ્યું કે એ રાજાએ લાંચના પૈસાથી તમિલનાડુના કોઇમ્બતુરમાં 55 કરોડ રૂપિયાની 45 એકર જમીન પણ ખરીદી હતી. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ સંપત્તિઓને જપ્ત કરવાની શરૂઆત કરી હતી.
ખાસ વાત એ છે કે કંપનીના નામે આ જમીનો લેવામાં આવી છે તેનું માત્ર કાગળો પર અસ્તિત્વ છે. You can see how when they could not enter into the house of a BJP person, they could not enter into the take action against a former MLA of BJP in Karnataka from whose house 40 lakh rupees they had taken. They use all those machineries only against the opposition parties. They cannot do. See, the one thing the BJP right from the beginning I see is they will never associate themselves with any good thing. They will always associate themselves with all bad things. That is BJP. Bad Janata Party I can call. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની શક્યતા છે. બહુજન સમાજ પાર્ટીએ 60 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં 6 બેઠકો પર જીતનાર પાર્ટી 2023માં પણ જીતની આશા રાખે છે. 2018માં જીત હાંસલ કર્યા બાદ તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા, જે બાદ કોંગ્રેસ અને બસપા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. બીએસપીએ 60 બેઠકો પણ પસંદ કરી જાતે ચૂંટણી લડવા માંગે છે. બીએસપી રાજસ્થાનના પ્રમુખ ભગવાનસિંહ બાબાએ જણાવ્યું કે અમે રાજસ્થાનની તમામ 200 વિધાનસભા બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરીશું. અમે 60 મત વિસ્તારોની ઓળખ કરી છે, જ્યાં અમે છેલ્લા 5 વર્ષમાં પાર્ટીને મજબૂત કરવા માટે કામ કર્યું છે અને અમે એ અમારી વોટ બેંક છે. અમારો ઉદ્દેશ ચૂંટણી પછી સત્તાનું સંતુલન બનાવવાનું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું કે વર્તમાન સરકારના શાસનમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં સાંપ્રદાયિકતા વધી છે, બેરોજગારીએ પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે મોંઘવારીના કારણે મધ્યમ વર્ગીય લોકોને હાલાકી પડી રહી છે. મિડલ ક્લાસ ભારતીય પરિવારો તેમની આવકની 70% રકમ ખાવા પીવા પર ખર્ચ કરે છે. આ ખૂબ જ ગંભીર મુદ્દા છે, જે મતદારોને કોંગ્રેસ પાર્ટી તરફ આકર્ષિત કરી શકે છે. કોંગ્રેસ પાસે કોઈ જાદુ નથી, પરંતુ તેના ગુડ ગવર્નન્સ અને ન્યાયપ્રિય શાસન પ્રણાલીને ધ્યાનમાં રાખીને લોકો આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી માટે મતદાન કરશે. To say that there are many reasons not to vote for the BJP. There is the unfortunate sharpening of the communal divide. There is the rising unemployment, which is at record levels. There is a rising inflation, which hurts the average Indian family, because in India, for the middle class, 70% of their budget goes on food. And if the food they're used to eating is now unaffordable, that hurts every individual. We're looking at some very serious issues that will drive voters towards us anyway. This is one more factor. And I want to stress that for us, there are no magic bullets. What we're talking about is offering. ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી વચ્ચે અજીત પવારે ખુદને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના પગલાંનો બચાવ કર્યો. અજીત પવારે 8 અન્ય એનસીપી ધારાસભ્યો સાથે શિવસેના ભાજપ સરકારમાં સામેલ થયા બાદ 2 જુલાઈએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે ઉપમુખ્યમંત્રી તરીકે મંગળવારે 100 દિવસનો કાર્યકાળ પૂરો કર્યો. આ અવસરે અજીત પવારે મહારાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી દિવંગત યશવંતરાય ચૌહાણને પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા. જોકે તેમણે પોતાના કાકા અને એનસીપીના સંસ્થાપક શરદ પવારના નામનો ઉલ્લેખ ન કર્યો. અજીત પવારે યશવંતરાય ચૌહાણના શાસનને યાદ કરતા તેમને લોકોના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા મળે છે. જોકે તેઓ શરદ પવાર યશવંતરાવ ચૌહાણને પોતાના રાજકીય ગુરુ માને છે. અજીત પવારે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સમાજના તમામ વર્ગોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ પેલેસ્ટાઇનનું સમર્થન કરવા પર કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસની તુલના પાકિસ્તાન અને તાલિબાન સાથે કરી નાખી. તૃષ્ટિકરણ માટે દેશહિતને દાવ પર લગાવી દેવું તેમના ડીએનએમાં છે. આસામના સીએમએ કહ્યું કે કોંગ્રેસના પ્રસ્તાવમાં પણ એ જ સમાનતા મળે છે, જે સમાનતા પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે મળે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે હમાસની ટીકા ન કરી, ઇઝરાયલ પર આતંકવાદી હુમલાની નિંદા ન કરી. કોંગ્રેસે મહિલાઓ અને બાળકોને બંધક બનાવવા પર મૌન સાધ્યું. ભાજપે કહ્યું કે કોંગ્રેસ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને સમર્થન કરે છે. નવરાત્રીના કાર્યક્રમમાં આધાર કાર્ડની તપાસ કરી માત્ર એક સમુદાયના લોકોને પંડાલમાં જવાની છૂટ આપવામાં આવે તેવી ભાજપના ધારાસભ્યની માંગ પર પ્રતિક્રિયા આપતા એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું, મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મને બંધારણની નકલ આપવી પડશે. આ દેશ ભારતીયોનો છે. જે પણ વ્યક્તિ આ દેશમાં રહે છે ભારતીય છે. આ દેશમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે જગ્યાએ જઈ શકે છે. દેશનું બંધારણ તેમને અધિકાર આપે છે. महाराष्ट्र के गृह मंत्री को मुझे लगता है मुझे अपॉइंटमेंट लेके उनको संविधान की एक कॉपी देनी पड़ेगी. ये संविधान छोड़ के पूरा काम इस राज्य में हो रहा है. तो मुझे लग रहा है कि आपने जो प्रश्न पूछा है उसके बाद मैं एक संविधान है मेरे ऑफिस में, वो लेके मैं माननीय गृह मंत्री जी को विनती करूंगी कि ये देश
भारतीय का है। जो भी इस देश में रहता है वो भारतीय है और उसको कहां भी जाने का अधिकार इस संविधान ने दिया। समाचारों में बस आटલું જ।